વરસાદ પાછળ ખેંચાતા નવસારી જિલ્લામાં ડાંગરની ફેર રોપણીમાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે ડાંગરના ઉત્પાદનમાં લગભગ 1 મહિનાનો વિલંબ થવાની સંભાવના છે. નવસારી જિલ્લામાં અંદાજે 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે. આ ડાંગર આધારિત પૌવા ઉદ્યોગ જિલ્લાની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર છે. નવસારીના પૌવા ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિદેશમાં પણ પોતાની ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે. ખેડૂતોએ ધરુની રોપણી તો કરી લીધી છે, પરંતુ ફેર રોપણી માટે ખેતરોમાં પૂરતું પાણી નથી. વરસાદના અભાવે રોપણીમાં મોડું થતા ડાંગર પકવામાં ઓક્ટોબરને બદલે હવે 20 થી 25 દિવસનો વિલંબ થવાની શક્યતા છે. પૌવા મિલો પર સામાન્ય રીતે પૌવા મિલો ઓક્ટોબરમાં તૈયાર થતા ડાંગરના આધારે સ્ટોક કરે છે અને આ વર્ષે ડાંગર મોડો આવે તો મિલો લગભગ 1 મહિના સુધી બંધ રહી શકે છે અને જિલ્લામાં વાર્ષિક 1.5 લાખ ટન પૌવાનું ઉત્પાદન થાય છે અને આ વર્ષે તેમાં અંદાજે 20% ઘટાડો થવાની સંભાવના છે. આનાથી મજૂરોની રોજગારી પર અસર પડશે અને બજારમાં પૌવાના ભાવ વધી શકે છે. પ્રમાણે વાત કરું તો ડાંગરના પાકની અંદર ખૂબ જ મુસીબત છે. જે અલ નીનોનો પ્રભાવ છે એને કારણે ચોમાસું પાછળ ગયું છે, તો ડાંગરના પાક માટે પાણી ખૂબ જરૂરી હોય છે. અને અત્યારે જો અમારો વાવેતરનો સમય ચાલતો હોય અને એ સમયે વરસાદ લંબાય છે તો અમારે ડાંગરનું વાવેતર કરવું શક્ય નથી. તો પાછળ જતા અમે જયારે આ ડાંગરનું વાવેતર કરીશું તો એ ડ્યુરેશન ટાઈમ ઘણો લંબાઈ જશે અને પાછળ જતા એ પાકને ઘણું નુકસાન થશે, કારણ કે ત્યારે ઘણો વરસાદ પડશે તો ઉત્પાદન ઘણું ઓછું થઈ જશે. ડાંગરનો પાક લેટ થવાને કારણે પૌવા મિલને લગભગ હું માનું છું કે ઓક્ટોબર મહિના જેવામાં ફેક્ટરીઓ બંધ રાખવાની સંભાવના છે. અને આ ફેક્ટરી બંધ રહેશે એટલે હજારો કામદારોની રોજીરોટીનો બી પ્રશ્ન ઊભો થવાનો છે. ફેક્ટરીનો બી પોતાના પ્રશ્નો ઊભા થવાના છે અને એને લીધે ડાંગરમાં અને પૌવાની અંદર પૌવામાં પણ તેજી આવવાની સંભાવના રહે છે. નવસારી જિલ્લાની અંદર ડાંગર પાકનો જે મોટાભાગનો વાવેતર વિસ્તાર છે એમાંથી હાઇબ્રિડ જાતો અને એ પૈકી પણ જાડા દાણાની જે જાતો કહેવાય છે, મમરા અને પૌવા ઉદ્યોગને જે અનુકૂળ છે એ જાતોનું વધારે વાવેતર થતું હોય છે. આ જાતો મોટાભાગે 115 થી 120 દિવસોમાં પાકતી જાતો છે. એ જાતોમાં જ્યારે ધરુવાળીઓ એક સાથે તૈયાર કરવામાં આવે અને વાવેતર એક્ઝામ્પલ રીતે આપણે એવું વિચારીએ કે 15 જુલાઈથી વાવેતર શરૂ થતું હોય છે અને 15 ઓગસ્ટ સુધી વાવેતરો ચાલતા હોય છે, પરંતુ જ્યારે પાકવાની દિવસો જોઈએ અને મહિનાનો અંતર સમય જોઈએ તો મોટા ભાગે મિડ ઓક્ટોબરથી ઓક્ટોબર એન્ડ સુધીમાં એનું પરિપક્વતા આવતી હોય છે અને કાપણી થતી હોય છે. એટલે કે વાવેતર 15 દિવસ લેટ કરવા છતાં પાકણી જ્યારે કાપણી શરૂ કરવામાં આવે ત્યારે એટલો ડિફરન્સ આપણને જોવા મળતો નથી અને એના કારણે પ્લાન્ટ પોતાની રીતે એડેપ્ટેશન અપનાવતા હોય છે અને એના કારણે ઉત્પાદનમાં એટલો મોટો ઘટ આપણને જોવા મળતી નથી.